નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 110 વારનું ખૂબ જ સુંદર મકાન લઈને આવી ગયો છું। 16.5 બાય 60નો ફ્રન્ટ રહેવાનો છે અને તમે મકાન જોઈ શકો છો, પાર્કિંગવાળું મકાન છે અને એઝ ઇટ ઇઝ આખે આખું સેલ કરી દેવાનું છે વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ। અને અહીંયા તમને કાર માટેનો ગેટ મળી જશે, કાર પાર્ક કરવા માટેનું, એટલે પાર્કિંગવાળું મકાન છે। 110 વારનું 3 BHK। ચલો તમને અંદરથી ટૂર કરાવી દઉં છું। હવે ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છે એમના લિવિંગ રૂમની અંદર। તો તમે લિવિંગ રૂમ પહેલાં તો જોઈ શકો છો, સામે સી શેપમાં સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે, ઉપર POP વિથ લાઇટ સાથે મળી જશે। સામેની સાઈડ ટીવી એન્ડ ટીવી યુનિટનું આખું સેટઅપ તમને કરેલું જોવા મળશે। સો તમે જોઈ શકો છો આખું મકાનનું લિવિંગ રૂમ। લિવિંગ રૂમમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે, વેન્ટિલેશન માટે એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે। બાકી તમે જેમ લિવિંગ રૂમ જુઓ છો ને એમનો એમ એઝ ઇટ ઇઝ મળી જશે। વેસ્ટ ઓપનનું મકાન રહેવાનું છે। સામે જોઈ શકો છો ટીવી અને ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે। અહીંયા તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે, જેમાં 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ રહેવાનું છે। સામે સ્ટેરકેસ રહેવાના છે અને એમની નીચે તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળશે। સામે ફર્સ્ટ બેડરૂમ અને કિચન રહેવાનું છે। તેમાં તમે કિચન જોઈ શકો છો, અટેચ વોશ એરિયા સાથેનું કિચન રહેવાનું છે અને કિચનમાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। આ રહેવાનું છે વોશ એરિયા। ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળશે અને વોશ એરિયાની અંદર પણ તમે જોઈ શકો છો પ્લેટફોર્મ અને પ્રોપર સ્પેસ જોવા મળશે। ગેસ લાઇન તમને મકાન સાથે જ મળી જશે અને ફ્રીજને તમે જેમ જુઓ છો ને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે। આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ। એમાં તમને સામે જોઈ શકો છો પૂજા રૂમનું સેટઅપ કરેલું છે અને એક વેન્ટિલેશન માટે વિન્ડો પણ તમને અહીંયા પ્રોવાઈડ થઈ જશે। બાકી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો અને અહીંયા એક તમને સાઈડમાં કોમન વોશરૂમ પણ મળી જશે। એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને સ્ટોરેજ માટેની સ્પેસ તમને જોવા મળશે। આ રહેવાનો છે તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ। આમાં તમને અટેચ બાલ્કની મળી જશે, વોશરૂમ પણ મળી જશે। તો તમે પહેલાં બાલ્કની જોઈ શકો છો। બાલ્કનીમાં તમને પ્રોપર સ્પેસ જોવા મળશે। સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, ઉપર POP વિથ લાઇટ સાથે જોવા મળશે એન્ડ સામે વોશરૂમ આપેલું છે અને સ્પેસ જોઈ શકો છો, ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળી જશે। સામે વોર્ડરોબ રહેવાનું છે અને વોશરૂમ પણ તમે જોઈ શકો છો, હમણાં તમને બતાવી જ દઉં છું। આમાં 16.5 બાય 60નો ફ્રન્ટ છે અને 110 વારનું મકાન છે। સો ફ્રેન્ડ્સ, આ સામે તમે જોઈ શકો છો, આ રહેવાનું છે તમારું વોશરૂમ। સો આ હતો તમારો સેકન્ડ માસ્ટર બેડરૂમ। આમની સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનો છે, એ પણ હું તમને બતાવી દઉં છું। અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળશે, ત્યાં તમે તમારા ઘરનો બધો જ સામાન રાખી શકો છો એન્ડ આ રહેવાનું છે તમારું થર્ડ બેડરૂમ। હા, આમાં તમને અટેચ વોશરૂમ મળી જશે એન્ડ બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ જોવા મળશે। વોર્ડરોબ માટે પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી રહેશે, બરાબર। સો આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ। સામે વોર્ડરોબ આપેલું છે, ઉપર POP વિથ લાઇટ જોવા મળી જશે, એઝ ઇટ ઇઝ રહેવાનું છે। જે ઇન્સ્ટ્રુમેન્ટલ સાધન છે એ ઓનર સાથે લઈ જશે, બાકી આખો બેડરૂમ એઝ ઇટ ઇઝ તમને મળી રહેવાનો છે। 110 વારનું મકાન છે, 16.5 બાય 60નો ફ્રન્ટ છે, વેસ્ટ ઓપન રહેવાનું છે, 6,500 લીટરનું અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક છે। હવે તમને ટેરેસ બતાવી દઉં, ત્યારબાદ લોકેશન પણ આપી દઉં છું। આ રહેવાનું છે તમારું ટેરેસ, જ્યાં અહીંયા તમે જોઈ શકો છો એક બેડનું અરેન્જમેન્ટ કરેલું છે, એટલે અહીંયા તમે સ્ટડી રૂમ તરીકે પણ આમનો યુઝ કરી શકો છો। બાકી તમને ટેરેસ પણ હમણાં બતાવી જ દઉં છું। ટેરેસમાં પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળશે, જોઈ શકો છો। ટેરેસમાં પ્રોપર સ્પેસ જોવા મળશે, પાછળની સાઈડ પણ ટેરેસ રહેવાનું છે। લોકેશનની વાત કરું તો રૈયા રોડ બિહાઇન્ડ આલાપ ગ્રીન સિટી, રાજકોટમાં આ મકાન આવેલું છે અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર નંબર આપેલા છે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।